40 વર્ષની ઉંમરના એક ઉત્સાહી બિઝનેસમેનને તેના વૃદ્ધ પિતા સાથેના સંબંધમાં એકદમ ઠંડો વ્યવહાર અપનાવતા જોઈને મને જરા નવાઈ લાગી અને એ યુવાનને એકવાર મળવાનું થયું ત્યારે મેં સ્વાભાવિક રીતે જ પ્રશ્ન કર્યો કે તારે તારા પિતા સાથે કંઈ અણબનાવ જેવું છે? યુવાને કહ્યું, અણબનાવ જેવું તો ખાસ કંઈ નથી, પરંતુ હું એક પુત્ર તરીકે મારે જે ફરજ બજાવવી જોઈએ તે બજાવું છું. એક સમય એવો હતો કે મને મારા પિતા માટે ખૂબ માન હતું, પિતા પ્રત્યે પ્રેમ પણ હતો, તેમના માટે આદર ભાવ પણ હતો. આ વાત 15 વર્ષ પહેલાની છે. તે સમયે અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી. મારા પિતાએ ધંધામાં સારી એવી ખોટ ખાધી હતી. હું હતો, માતા હતી, 2 નાની બહેનો હતી. ત્યારે હું કોઈ કામ ધંધાની શોધમાં હતો. અચાનક એક દિવસ મારા પિતા ઘર છોડીને ચાલ્યા ગયા. એક પત્ર અમારા માટે મૂકી ગયા હતા. એમાં લખ્યું હતું કે આ સંસારમાંથી મારું મન ઉઠી ગયું છે અને હવે હું ગૃહસ્થ મટી જવા માંગુ છું. હું હવે સંન્યાસ ગ્રહણ કરવા માંગુ છું. બસ ત્યારે જ એ તો કોઈ આશ્રમમાં જતા રહ્યા અને ત્યારથી મારું મન તેમના પ્રત્યે ખાટું થઈ ગયું. મને લાગ્યું કે આમાં વૈરાગ્ય કરતા કાયરતા વધુ હતી. જિંદગીની વાસ્તવિકતાનો સામનો જે વ્યક્તિ નથી કરી શકતા તે આવી રીતે મેદાન છોડીને નાસી જાય છે. કોઈ સંન્યાસી બની જાય છે તો કોઈ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં પહોંચી જાય છે અને કોઈ ગમે ત્યાં ભટકવાનું પસંદ કરે છે અને ગમે ત્યાં 2 ટકનું ભોજન શોધે છે. સંજોગોની અસહ્ય ભીંસમાં મુકાયેલો કોઈ માનવી આત્મહત્યા કરીને છુટકારો મેળવે છે. તેની આપણને દયા આવે, પણ તેમના ઉપર આવેલી જવાબદારી તેમણે નિભાવવી નથી અને એ નિભાવવા માટે જે ધૈર્ય અને સહનશીલતાની જરૂર પડે તે તેમની પાસે નથી હોતું. તેઓ આ માટે કોઈ ગંભીર પ્રયાસ પણ કરવા તૈયાર નથી હોતા. ભીંસ પડે એટલે ભાગી છૂટે. જે પાછળ રહ્યા તેમનું જે થવું હોય તે થાય. તેમને વિચાર પણ આવતો નથી કે આ રીતે હું ઘર છોડીને નાસી જઈશ. પછી મેં ઊભી કરેલી જવાબદારીઓ અને મેં પેદા કરેલી આંટી ગુટીઓનું શું થશે? મારા સ્નેહીજનો, કુટુંબના સભ્યો તેને કઈ રીતે પહોંચી શકશે? મારા પિતાએ આવી પલાયન વૃત્તિ દાખવી એટલે એમના માટે મારા મનમાંથી માન ઉતરી ગયું. આજે એક પુત્ર તરીકે મારે એમનું જે કંઈ કરવાનું આવે છે તે હું કરું છું. તેમના દવા દારૂ, કપડાં લત્તા, હાથ ખર્ચી બધું જ હું કરું છું. પણ એમની સાથેના વ્યવહારમાં કોઈ ઉમળકો પેદા થતો નથી. મને કોઈ વાર પ્રશ્ન થાય છે કે સંસારની જાતે ઊભી કરેલી જવાબદારીઓ છોડીને માણસ ધર્મનો ધાબળો ઓઢી લે એટલે એ મુક્ત થઈ ગયો. કોઈને કશો જવાબ આપવો ના પડે એટલે એ તો આવી રીતે બધી જવાબદારીઓથી ખૂબ દૂર ચાલ્યા ગયા. પણ તેમની પાછળ પોતાના જ ઘરમાં કેદ થયેલું તેમનું કુટુંબ શું કરે? પૂછનારા પૂછે ત્યારે એ લોકો બિચારા શું કરે? ઘરનો મુખ્ય માણસ આવી રીતે ફરાર થઈ જાય ત્યારે તેના ઘરના માણસો કફોડી હાલતમાં મુકાઈ જતા હોય છે. દરેક જણ શંકા કરે છે અને પૂછે છે, એ ક્યાં ગયા? તેની તમને ખબર ના હોય એવું બને જ નહીં. તમે તો જાણતા જ હશો. કદાચ તમે જ એમને ક્યાંક છુપાવ્યા હશે કે પછી એમને ભાગી જવામાં સહાય કરી હશે. ખેર, પછી મેં તો મારા પિતાના નામ ઉપર ચોકડી મારી દીધી અને રાત દિવસ એક કરીને મારા પિતાએ નહીં નિભાવેલી બધી જવાબદારીઓ પૂરી કરી.
બંને બહેનોને પણ ગયા વર્ષે જ પરણાવી દીધી. એ એમના ઘરે સુખી છે. મારી સ્થિતિ પણ સારી છે. મને પત્ની પણ સારી મળી. બધું જ બરાબર છે. પિતા કોઈ વાર આવે છે, કંઈ જોઈતું હોય તો મંગાવી લે છે. આખો દિવસ ધાર્મિક ગ્રંથોની વાતો કરે છે અને સાધુ સંતોના પ્રવચનોમાં હાજરી આપે છે અને વિદ્વાનની હેસિયતથી ઘણીવાર મંચ ઉપર બેઠેલા જોવા મળે છે. મારી મા પણ પતિની સોબત સ્નેહ ન મળ્યા પણ પોતાના કપાળમાં ચાંદલો ભૂસાયો નહીં એવું આશ્વાસન મારી માતા લે છે. યુવાનની વાતમાં વજૂદ તો હતું. માણસ સંપત્તિવાન હોય અને વૈરાગ્ય જાગે તો સંપત્તિ છોડીને સંન્યાસીના કઠિન માર્ગે આગળ વધે તો તેના ત્યાગની સચ્ચાઈ સ્વીકારવી પડે. પણ માણસ જાતે ઊભી કરેલી કે આવી પડેલી જવાબદારીઓમાંથી છૂટી જવા કે છટકી જવા ઘર છોડે તેને વૈરાગ્યનું નામ શોભે નહીં. આમાં તમે કશું છોડતા નથી. તમારા શિરેથી તમારી જવાબદારીઓ એક જ ઝાટકે ખંખેરી નાખો છો અને તમારા સ્વાર્થનું નાનકડું પોટલું બાંધીને નાસી જાઓ છો. કેટલાક માણસો ઘરનો બગીચો ઉજ્જડ મૂકીને આ રીતે ભાગી જાય છે. પછી તેમનો પુત્ર કે પુત્રી તે ઘરનો બગીચો લીલોછમ કરી દે ત્યારે પેલા ભાઈ તેની શીતળ છાયાનો લાભ લેવા પાછો ફરે છે. દુઃખના પોટલા કુટુંબને સોંપીને ગયા હતા. હવે સુખ આવ્યું એટલે સુખમાં ભાગીદાર થવા પાછા આવ્યા. કુટુંબના સભ્યોની લાગણીઓનું આ રીતે શોષણ કરતા તેમને ખરેખર તો શરમ થવી જોઈએ. પણ ના, એ આ રીતે વિચારતા જ નથી. આમાં તો વળી એવો દાવો કરે છે કે સુખની જે નવી સૃષ્ટિ રચના થઈ છે તેમાં પણ તેમની સાધનાનો જ ચમત્કાર છે. કુટુંબીજનોએ કપરા સમયે જ્યારે તમે તમારી જવાબદારીથી હારી અને ભાગી ગયા હતા ત્યારે જે લોઢાના ચણા ચાવ્યા, મહેનત મજૂરી કરી, આકરો પુરુષાર્થ કર્યો તેનું તો કોઈ મૂલ્ય જ નહીં. અને વળી બાકી રહી જતું હોય તેમ સમાજના અમુક બુદ્ધિજીવીઓ દીકરાઓને સમજાવવા આવે કે ગમે તેવો હોય તોય એ તારો બાપ છે અને એને તારે જ સાચવવો પડે. પણ એ બુદ્ધિજીવીઓને એ નથી સમજાતું કે જ્યારે બાળકો નાના હોય એને બીજા કોઈનો આધાર ન હોય ત્યારે જ તેને બાપની સાચી જરૂરિયાત હોય છે. કેમ કે ત્યારે તેનો આધાર જ પિતા હોય છે. અને એવા સમયે પોતાના બાળકો, પોતાની પત્ની અને પુત્રીઓને નોંધારા મૂકીને વૈરાગ્યના નામે પોતાની જવાબદારીમાંથી છટકીને ભાગી જાય અને એ જ બાપ જ્યારે ઘરડો થાય ત્યારે પોતાના પુત્ર પાસે સેવાની આશા રાખે એ કેટલી હદે વ્યાજબી કહેવાય. અને આવા માવતરને દીકરાઓ ન રાખે ત્યારે આ સમાજને દીકરાના અવગુણ દેખાય છે, પરંતુ પિતાએ કરેલા કર્મો નથી દેખાતા. બધા લોકો દીકરાને કહે છે, પરંતુ એક પિતા કે જેણે પોતાની એકેય જવાબદારી નિભાવી નથી એને કોઈ કંઈ નથી કહી શકતું. આજના સમયમાં પણ બધા દીકરાઓ ખરાબ નથી હોતા. અમુક કિસ્સાઓમાં માવતરને પોતાના કર્મોના લીધે પણ વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. અને સામાન્ય લોકો જ્યારે વૃદ્ધાશ્રમમાં જાય અને ઘણા બધા વૃદ્ધોને જોવે ત્યારે લોકોના મનમાં કરુણાના ભાવ પ્રગટ થવા લાગે છે. તેમને એવું લાગે છે કે આ કેવા દીકરાઓના માવતર હશે કે આ ઉંમરે તેમને તરછોડી દીધા. પરંતુ એ લોકો આની પાછળની હકીકતથી અજાણ હોય છે. એટલે જ આજના સમયમાં દરેક માવતર તેમજ સંતાનો બંનેએ પોતપોતાની જવાબદારીથી ક્યારેય ભાગવું ન જોઈએ. એ સંસારમાં સુખ દુઃખ તો આવ્યા જ કરવાના, પરંતુ સાચો વૈરાગી તો એ જ કહેવાય જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જવાબદારી સારી રીતે નિભાવી જાણે. દોસ્તો, આજની કહાનીમાં બસ આટલું જ.
અમારી આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. 40 વર્ષની ઉંમરના એક ઉત્સાહી બિઝનેસમેનને તેના વૃદ્ધ પિતા સાથેના સંબંધમાં એકદમ ઠંડો વ્યવહાર અપનાવતા જોઈને મને જરા નવાઈ લાગી, અને એ યુવાનને એકવાર મળવાનું થયું ત્યારે મેં સ્વાભાવિક રીતે જ પ્રશ્ન કર્યો કે તારે તારા પિતા સાથે કંઈ અણબનાવ જેવું છે? યુવાને કહ્યું, અણબનાવ જેવું તો ખાસ કંઈ નથી, પરંતુ હું એક પુત્ર તરીકે મારે જે ફરજ બજાવવી જોઈએ તે બજાવું છું. એક સમય એવો હતો કે મને મારા પિતા માટે ખૂબ માન હતું, પિતા પ્રત્યે પ્રેમ પણ હતો, તેમના માટે આદર ભાવ પણ હતો. આ વાત 15 વર્ષ પહેલાની છે. તે સમયે અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી. મારા પિતાએ ધંધામાં સારી એવી ખોટ ખાધી હતી. હું હતો, માતા હતી, 2 નાની બહેનો હતી. ત્યારે હું કોઈ કામ ધંધાની શોધમાં હતો. અચાનક એક દિવસ મારા પિતા ઘર છોડીને ચાલ્યા ગયા. એક પત્ર અમારા માટે મૂકી ગયા હતા. એમાં લખ્યું હતું કે આ સંસારમાંથી મારું મન ઉઠી ગયું છે અને હવે હું ગૃહસ્થ મટી જવા માંગુ છું. હું હવે સંન્યાસ ગ્રહણ કરવા માંગુ છું. બસ ત્યારે જ એ તો કોઈ આશ્રમમાં જતા રહ્યા, અને ત્યારથી મારું મન તેમના પ્રત્યે ખાટું થઈ ગયું. મને લાગ્યું કે આમાં વૈરાગ્ય કરતા કાયરતા વધુ હતી. જિંદગીની વાસ્તવિકતાનો સામનો જે વ્યક્તિ નથી કરી શકતા તે આવી રીતે મેદાન છોડીને નાસી જાય છે. કોઈ સંન્યાસી બની જાય છે, તો કોઈ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં પહોંચી જાય છે, અને કોઈ ગમે ત્યાં ભટકવાનું પસંદ કરે છે, અને ગમે ત્યાં 2 ટકનું ભોજન શોધે છે. સંજોગોની અસહ્ય ભીંસમાં મુકાયેલો કોઈ માનવી આત્મહત્યા કરીને છુટકારો મેળવે છે. તેની આપણને દયા આવે, પણ તેમના ઉપર આવેલી જવાબદારી તેમણે નિભાવવી નથી, અને એ નિભાવવા માટે જે ધૈર્ય અને સહનશીલતાની જરૂર પડે તે તેમની પાસે નથી હોતું. તેઓ આ માટે કોઈ ગંભીર પ્રયાસ પણ કરવા તૈયાર નથી હોતા. ભીંસ પડે એટલે ભાગી છૂટે. જે પાછળ રહ્યા તેમનું જે થવું હોય તે થાય. તેમને વિચાર પણ આવતો નથી કે આ રીતે હું ઘર છોડીને નાસી જઈશ, પછી મેં ઊભી કરેલી જવાબદારીઓ અને મેં પેદા કરેલી આંટી ગુટીઓનું શું થશે? મારા સ્નેહીજનો, કુટુંબના સભ્યો તેને કઈ રીતે પહોંચી શકશે? મારા પિતાએ આવી પલાયન વૃત્તિ દાખવી એટલે એમના માટે મારા મનમાંથી માન ઉતરી ગયું. આજે એક પુત્ર તરીકે મારે એમનું જે કંઈ કરવાનું આવે છે તે હું કરું છું. તેમના દવા દારૂ, કપડાં લત્તા, હાથ ખર્ચી બધું જ હું કરું છું, પણ એમની સાથેના વ્યવહારમાં કોઈ ઉમળકો પેદા થતો નથી. મને કોઈ વાર પ્રશ્ન થાય છે કે સંસારની જાતે ઊભી કરેલી જવાબદારીઓ છોડીને માણસ ધર્મનો ધાબળો ઓઢી લે એટલે એ મુક્ત થઈ ગયો. કોઈને કશો જવાબ આપવો ના પડે એટલે એ તો આવી રીતે બધી જવાબદારીઓથી ખૂબ દૂર ચાલ્યા ગયા. પણ તેમની પાછળ પોતાના જ ઘરમાં કેદ થયેલું તેમનું કુટુંબ શું કરે? પૂછનારા પૂછે ત્યારે એ લોકો બિચારા શું કરે? ઘરનો મુખ્ય માણસ આવી રીતે ફરાર થઈ જાય ત્યારે તેના ઘરના માણસો કફોડી હાલતમાં મુકાઈ જતા હોય છે. દરેક જણ શંકા કરે છે અને પૂછે છે એ ક્યાં ગયા? તેની તમને ખબર ના હોય એવું બને જ નહીં. તમે તો જાણતા જ હશો. કદાચ તમે જ એમને ક્યાંક છુપાવ્યા હશે
કે પછી એમને ભાગી જવામાં સહાય કરી હશે? ખેર, પછી મેં તો મારા પિતાના નામ ઉપર ચોકડી મારી દીધી અને રાત દિવસ એક કરીને મારા પિતાએ નહીં નિભાવેલી બધી જવાબદારીઓ પૂરી કરી. બંને બહેનોને પણ ગયા વર્ષે જ પરણાવી દીધી. એ એમના ઘરે સુખી છે. મારી સ્થિતિ પણ સારી છે. મને પત્ની પણ સારી મળી. બધું જ બરાબર છે. પિતા કોઈ વાર આવે છે, કંઈ જોઈતું હોય તો મંગાવી લે છે. આખો દિવસ ધાર્મિક ગ્રંથોની વાતો કરે છે અને સાધુ સંતોના પ્રવચનોમાં હાજરી આપે છે અને વિદ્વાનની હેસિયતથી ઘણીવાર મંચ ઉપર બેઠેલા જોવા મળે છે. મારી મા પણ પતિની સોબત સ્નેહ ન મળ્યા પણ પોતાના કપાળમાં ચાંદલો ભૂસાયો નહીં એવું આશ્વાસન મારી માતા લે છે. યુવાનની વાતમાં વજૂદ તો હતું. માણસ સંપત્તિવાન હોય અને વૈરાગ્ય જાગે તો સંપત્તિ છોડીને સંન્યાસીના કઠિન માર્ગે આગળ વધે તો તેના ત્યાગની સચ્ચાઈ સ્વીકારવી પડે. પણ માણસ જાતે ઊભી કરેલી કે આવી પડેલી જવાબદારીઓમાંથી છૂટી જવા કે છટકી જવા ઘર છોડે તેને વૈરાગ્યનું નામ શોભે નહીં. આમાં તમે કશું છોડતા નથી. તમારા શિરેથી તમારી જવાબદારીઓ એક જ ઝાટકે ખંખેરી નાખો છો અને તમારા સ્વાર્થનું નાનકડું પોટલું બાંધીને નાસી જાઓ છો. કેટલાક માણસો ઘરનો બગીચો ઉજ્જડ મૂકીને આ રીતે ભાગી જાય છે. પછી તેમનો પુત્ર કે પુત્રી તે ઘરનો બગીચો લીલોછમ કરી દે ત્યારે પેલા ભાઈ તેની શીતળ છાયાનો લાભ લેવા પાછો ફરે છે. દુઃખના પોટલા કુટુંબને સોંપીને ગયા હતા. હવે સુખ આવ્યું એટલે સુખમાં ભાગીદાર થવા પાછા આવ્યા. કુટુંબના સભ્યોની લાગણીઓનું આ રીતે શોષણ કરતા તેમને ખરેખર તો શરમ થવી જોઈએ. પણ ના, એ આ રીતે વિચારતા જ નથી. આમાં તો વળી એવો દાવો કરે છે કે સુખની જે નવી સૃષ્ટિ રચના થઈ છે તેમાં પણ તેમની સાધનાનો જ ચમત્કાર છે. કુટુંબીજનોએ કપરા સમયે જ્યારે તમે તમારી જવાબદારીથી હારી અને ભાગી ગયા હતા ત્યારે જે લોઢાના ચણા ચાવ્યા, મહેનત મજૂરી કરી, આકરો પુરુષાર્થ કર્યો તેનું તો કોઈ મૂલ્ય જ નહીં. અને વળી બાકી રહી જતું હોય તેમ સમાજના અમુક બુદ્ધિજીવીઓ દીકરાઓને સમજાવવા આવે કે ગમે તેવો હોય તોય એ તારો બાપ છે અને એને તારે જ સાચવવો પડે. પણ એ બુદ્ધિજીવીઓને એ નથી સમજાતું કે જ્યારે બાળકો નાના હોય એને બીજા કોઈનો આધાર ન હોય ત્યારે જ તેને બાપની સાચી જરૂરિયાત હોય છે. કેમ કે ત્યારે તેનો આધાર જ પિતા હોય છે. અને એવા સમયે પોતાના બાળકો, પોતાની પત્ની અને પુત્રીઓને નોંધારા મૂકીને વૈરાગ્યના નામે પોતાની જવાબદારીમાંથી છટકીને ભાગી જાય અને એ જ બાપ જ્યારે ઘરડો થાય ત્યારે પોતાના પુત્ર પાસે સેવાની આશા રાખે એ કેટલી હદે વ્યાજબી કહેવાય. અને આવા માવતરને દીકરાઓ ન રાખે ત્યારે આ સમાજને દીકરાના અવગુણ દેખાય છે, પરંતુ પિતાએ કરેલા કર્મો નથી દેખાતા. બધા લોકો દીકરાને કહે છે, પરંતુ એક પિતા કે જેણે પોતાની એકેય જવાબદારી નિભાવી નથી એને કોઈ કંઈ નથી કહી શકતું. આજના સમયમાં પણ બધા દીકરાઓ ખરાબ નથી હોતા. અમુક કિસ્સાઓમાં માવતરને પોતાના કર્મોના લીધે પણ વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. અને સામાન્ય લોકો જ્યારે વૃદ્ધાશ્રમમાં જાય અને ઘણા બધા વૃદ્ધોને જોવે ત્યારે લોકોના મનમાં કરુણાના ભાવ પ્રગટ થવા લાગે છે. તેમને એવું લાગે છે કે આ કેવા દીકરાઓના માવતર હશે કે આ ઉંમરે તેમને તરછોડી દીધા. પરંતુ એ લોકો આની પાછળની હકીકતથી અજાણ હોય છે. એટલે જ આજના સમયમાં દરેક માવતર તેમજ સંતાનો બંનેએ પોતપોતાની જવાબદારીથી ક્યારેય ભાગવું ન જોઈએ.
એ સંસારમાં સુખ દુઃખ તો આવ્યા જ કરવાના, પરંતુ સાચો વૈરાગી તો એ જ કહેવાય જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જવાબદારી સારી રીતે નિભાવી જાણે. દોસ્તો, આજની કહાનીમાં બસ આટલું જ. અમારી આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.